તો મિત્રો અત્યારે આપણે બાબરા તાલુકાના વલાડી ગામે આવી ગયા છીએ અને સરસ મજાનું અહીં શિવ કથાનું આયોજન કરેલું છે અને શિવ કથાના આયોજનની એક્ઝેક્ટ આપણે જે કથાના ડોમ છે એની સામેની સાઈડ તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો આ તમે જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગ। તો ચાલો આપણે અંદર જઈને જોઈ અને દર્શન કરી 12 જ્યોતિર્લિંગના। તો આપણે અહીંયા અંદર એન્ટર થતાની સાથે તો પહેલા તમને સોમનાથ મહાદેવના દર્શન થઈ જાય છે। એની આગળ જઈશું તો મહાકાલેશ્વરના દર્શન થઈ જાય છે। એની આગળ જઈશું તો આપણે અહીંયા મમલેશ્વર મહાદેવના દર્શન થઈ જાય છે અને એના પછી આગળ જઈશું તો શ્રી વૈદ્યનાથ મહાદેવના દર્શન થઈ જાય છે અને એના પછી આવશે આગળ કેદારનાથ મહાદેવના દર્શન તમને અહીંયા થઈ જાય છે। આવી રીતનું સરસ મજાનું અહીંયા બાબરા તાલુકાના વલાડી ગામમાં સરસ 12 જ્યોતિર્લિંગના દર્શન, શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન પણ અહીંયા થઈ જાય છે અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા લિંગથી ડેકોરેશન કરવામાં આવેલું છે। તો મિત્ર આ તમે જોઈ શકો છો ને અત્યારે આ સરસ મજાનું માટીથી અને નાની નાની લિંગ બનાવીને આવી રીતે ભોળાનાથની જે શિવલિંગનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે। સરસ મજાનું અહીંયા સ્વસ્તિક બનાવેલું છે, આ બાજુ શિવલિંગ બનાવેલું છે, ઓલી બાજુ ઓમ છે ને આ બાજુ મહાદેવની મૂર્તિ પ્રતિમા બનાવેલી છે। સરસ મજાનું અહીંયા સરસ લખેલું પણ છે। અને ત્યાર પછી મિત્ર આગળ જઈશું તો અહીંયા આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન થઈ જશે। ત્યાંથી પછી આગળ જઈશું તો શ્રી ભીમેશ્વર મહાદેવના દર્શન થઈ જશે। ત્યાંથી પછી આગળ ચાલશું તો શ્રી રામેશ્વર મહાદેવના દર્શન થઈ જશે અને એના પછી તમે આગળ હાલશો તો શ્રી ધુમેશ્વર મહાદેવના દર્શન તમને અહીંયા ને અહીંયા થઈ જશે અને એના પછી આગળ જઈશું તો કાશી વિશ્વનાથ જે આપણે કાશી વિશ્વનાથ મહાદેવના પણ દર્શન અહીંયા તમને થઈ જશે અને છેલ્લે જે 12મી જ્યોતિર્લિંગ છે શ્રી મલ્લિકાર્જુન। તો મિત્રો આ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે વઘાસિયા પરિવાર દ્વારા આયોજિત અહીંયા શિવ કથાનું આયોજન છે બાબરા તાલુકાના વલાડી ગામે। તો આવી રીતનું સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે।